ના બોલજે બોલજે સેજે હમણાં નહીં એવું મસ્ત ખરેખર આમ તો આ ખાવાની મળી એસી એસી કરી કરી મોઢું ખાઈ જાય હવે ગોળો ગોળો મંડી છે જો યાર આજ તો ગમે તે થાય તમે ના ખવડાવો તો ના પાડો હું તો ગોળો આજ ગમે તે કરીને ખાવાની જ છું તું પાછી માથાકૂટ લઈને બેહવાની છે મને ખબર જ છે આજનો ગોળો નહીં ખવડાવું તો હા ને આ પથાઈ ફેરવ મારી હેડ તું બીજો હેડ હું બોલી કટી બોલજે અવાજ નહીં આવતો કટી બોલજે કારણ કે આવું જ જોવા અને પેપર થાય એટલી અંદર લગેલી હોય સર્વિસ કરાવે ચાલુ કરીને બેસી ગયો ઘણા બધું કહી જાય ને બરાબર છે આવું થવું જોવા સંપૂર્ણ પાવ રાતે ગોળો બરાબર ઘરે ખાવે છે ગોળો કેવો કચ્ચા આમ કેવો કચ્ચા આમ આ નીકળતો કચ્ચા આમ તો ખરી તમારી નીકળતો નહીં લો કેવું હજારથી ટીવી જોવાય છે શું કરવાનું તા હું તો રોટલી કરી કરી તાપ તાપ થઈ જાય કેટલી ગરમી લાગે છે એસી કરો થોડી વાર હું એસી કરો ગોળી થઈ છે શું ગોળી થઈ છે અહીં તાપ તાપ થઈ જાય એસી કરો ઠંડુ થવાય થોડું અલ્યા હજુ એસી હતા ના કરાય તો જો માર્ચ મહિનો ચાલે હતા હજુ એટલી થોડી ગરમી એટલી ચાલુ થઈ ગઈ છે તો એસી કરવાની વાતો કરે તું તમે રસોડામાં જઈને રોટલી કરો ખબર પડે છે એવું તાપ તાપ થઈ જવા છે જેવી ગરમી લાગે છે હજુ તો વાર છે અત્યારે એસી ના કરાય ત્યાંથી અત્યારથી એસી ના કરાય મને તો એસી વગર ઊંઘ જ નહીં આવતી કારણ રાતે ગરમીની ઊંઘ આવતી નથી મને તો એસી વગર રહેવાતું જ નહીં ગમે તે કરો આજ એસી ચાલુ કરો અલ્યા આ એસી એને પેલા કરવા માટે એને પેલા સર્વિસ કરાવવી પડે અને અગર ના કરાય ચાલુ એસી સર્વિસ થાય પછી એને ચાલુ કરાય ખબર તો પડતી નહીં કોઈ આવી ગયો લ્યો એસી ચાલુ કરાવતી તો એસી વાળા ભાઈને ફોન કરો સર્વિસ કરી જાય કહી દઈશું તો આવી જશે 2-3 દાડામાં નોકરી જાવ ને પહેલા ફોન કરી જ દેજો જો એને હારું હેડ માથાકૂટ ના કરે કરી દે હેડ હા હવે તૈયાર થઈને જો હેડો નોકરીએ હાશ હવે કોમ પત્યું અરે નોકરી જાય ને પછી જ કોમ થાય તો દી કોમ જ ના થાય એવી ગરમી છે બાપ અને આ એસી સર્વિસ વાળો તો આવ્યો નહીં આપણે ફોન જ નહીં કર્યો હોય ભૂલકણા છે અમે આજે એમને જ પૂછું હું કર્યું ગરમીમાં તો નહીં રહેવાતું બાપ હલો અલે તમે એસી વાળા ભાઈને ફોન ના કર્યો સર્વિસ કરી જવાનું ના લે એ 2 દિવસ પછી આવવાનું કે છે એન્જોય ટાઈમ નહીં હું 2 દાડા પછી અહીં તાપ લાગે છે એનું હું હા તો હું શું કરું એન્જોય ટાઈમ ના હોય તો હું શું કરું એ 2 દિવસ પછી આવવાનું કીધું એને જા ગમે તે થાય આજ તો એ નહીં આવતો હું અત્યારે ચાલુ જ કરી દઉં છું એસી જા નહીં યાર તાર જે કર્યું એ કર ને યાર તું માથાકૂટ કરે છે તારે કામનો લોડ હોય ને તું માથાકૂટ કરવા માંડી પડી છે જલ્દી જા જે કરવું એ કર જા ને તું તો કરે જ એસી જાઓ એક કામ કહીએ તો કરાવો નહીં ચિંગુસ મારવાડી હારા હાય તાપમાં કામ કરીને તો થાક્યા આવત મને તો એસી કરીને ઊભી જ જવા દે એસી કરવા દે થોડું ઠંડુ થાય તો સારું લાગે થોડું તો એસી કરીને ઊભી જવા દે શાંતિથી હાય હાય મસ્ત ઠંડુ થયું તો ઊંઘે હારી આવશે આજ તો હાય આઈ ગયા તમે હાઉ આ તો બહુ કામ હતું તે હેડો થાક્યા છો ને તમે વાહ તે આપણે ગોળો ખાવા જઈએ અહીં 4 રસ્તાએ મસ્ત ગોળાવાળો આવ્યો છે ગોળો મસ્ત બનાવે છે અને કોળો એટલે બરફનો ગોળો ગરમી નહીં ચાલુ થઈ અલી હા તું તો ગોળી શકે શું અત્યારે બરફનો ગોળો ખવાતો છે હજી તો ચાલુ રહી છે ગરમી એટલે આ મસ્ત ગોળો બનાવે છે ગોળો ખાવો જ પડે ને આવી ગરમીમાં અલે આ ગોળા ખાઈશ ને તું અત્યારથી તું મોદી પડી જઈશ ખબર ચમ પડતી નહીં બુદ્ધિ શક નહીં તારામાં ના મોદું પડાય ગોળા ખાવાથી તો મોદું પડાતું હશે અલે આ હજુ ઉનાળો આવવાનું જેટલી વાર છે તું ચમ મંડી છે આ બધું હવાની મંડી એસી કરી મોઢું ખાઈ જાય હવે ગોળો મંડી છે જો યાર આજ તો ગમે તે થાય તમારે ના ખવડાવો તો ના પાડ દો
હું તો ગોળો આજ ગમે તે કરીને ખાવાની જ છું. તું પાછી માથાકૂટ લઈને બેહવાની છે મને ખબર જ છે. આ જો આનો ગોળો નહીં ખવડાવું તો આ હા ને આ પથારી ફેરવશે મારી. હેડ છે તું બીજે જગ્યાએ હેડ ગોળો ખવડાવી દઉં. હેડ જામ જેવો મસ્ત ગોળો હતો નહીં? તું ગોળો તમે કેમ ના ખાધો તાણ? અત્યારે ખાવા તો છે તું જો સીઝન ચાલુ થવા દે. સીઝન થાય પછી ખવાય. અત્યારથી ખાઈએ ને તો ગળમ મોડો બેહી જાય. કશું બેહી ના જાય, ખાધો જ ખબર પડે ને. જેવો મસ્ત હતો કાચી કેરીનો ગોળો. તે ખાધો ને બસ તાર મસ્ત ગોળો હતો. મારું મગજ ખાના કરતા સારું તો ગોળો ખાધો બહુ સારું કર્યું. કાલ આપણે ખાઈશું બે ફેરથી. મારે તો અત્યારે ખાવું જ નહીં. અઠવાડિયું જાય ને આ માર્ચ મહિનો પતંગ પછી જ ખાવાનું ઠંડી વસ્તુ. ઠંડુ પાણી પીવું નહીં ને ખબર કશું પડે ના થાય. અરે બીમાર પડે ખબર પડતી નહીં ને આ સીઝન 2 ઋતુ ભેગી છે ખબર પડે તને કોઈ? કશું બીમાર ના પડાય. એમની ગોળાવાળો આવી ગયો હોય અત્યારથી. અનાડા ઊંઘ આવી છે હું ઊંઘી જઉં છું હવે. और अभी तो रुको, બીજો क्लाइमैक्स अभी बाकी है. અરે હાય હાય હજુ તો ઉઠી નહીં લે. અરે એ ઓય ઊભી થાય હેડ હવે જલ્દી ચા બા બનાવવા જવાનું છે હવે. ટાઈમ થઈ ગયો છે. ઉઠ હેડ હવે. ચાની ઊંઘી છે ઊભી થાય એ. હવે મોડું થાય છે. ફટાફટ ઊભી થાય હેડ ચા બા બનાવવા જવાનું છે. ટાઈમ થઈ ગયો છે મારો. શું આમ કરે છે? ઊભી થાય હેડ જલ્દી. ચા બા બનાવ હેડ નાસ્તો બાસ્તો કાઢવા જલ્દી હેડો હવે. શું આમ કરે છે? પણ બોલા મુઢામથી બક ના. હે અવાજ નહીં નીકળતો? હાવ ગોળ હા આવું જ થાય પણ હાવ બુદ્ધિ વગરની કાલ મંડી થી પેલો ગોળો ચાટવા માથું જોડે ખાય તું ખાઈ જવાનું હોય બધું બધા જિંદગીમાં ખાધું ના હોય એ તો મંડી થી કાલે વળી હવે તું ચૂસ ચૂસ કરી તું બધું ગોળો ફોડો ના પડતો તો હું ગળું ગળું બેસી જાય જો થયું ને આ બધું નાટક બધો. અને એસી બેસી તું ચાલુ કરી બેસી છે શું તો ખરી? હા 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 એટલે એસી ની સર્વિસ કરવાની બાકી છે. ખબર પડે છે કશી વસ્તુ? હું મારા હિસાબે થયું તને પહેલા જ મેં કીધું તું કે આ એસી ને પેલા સર્વિસ કરવાની હોય એમાં ને ધૂળ જેટલી હોય અંદર એટલો સેપટ હોય બધું હતા બધું ગળામાં પી ગયું તારા બધા. અને ઓછામાં પૂરતું પાછું રાતે ગોળો બરાબર ગળે ખાવે છે. ગોળો કેવો કચ્ચા આમ કેવો કેવો કચ્ચા આમ. આ નીકળતો કચ્ચા આમ જોતો ખરી અવાજ નીકળતો નહીં. હા ચોરું અમે કહીએ ને કે બેટા ના ખવાય હજુ નળો બાકી છે અને મંડી પડેલી ગળે ખાવે છે ગળે ખાવે છે. લો ખો ગોળો અવાજ. આમ તો આ હારું હારું એ અવાજ તો ચલો મસ્ત બે જાય એ માથા કાનને કેવી શાંતિ છે એ અવાજે ના નીકળ્યા ના બોલજે બોલજે સંભળાય નહીં એવું મસ્ત ખરેખર. આમ તો આ જ કરાય અઠવાડિયામાં 2 વાર તો ગોળા ખવડાવાય તને ભલે 50 રૂપિયા ખર્ચો થાય પણ ગોળો ખવડાવી ને અઠવાડિયે 2 વાર તો પેલું અવાજ તો બંધ થઈ જાય. માથાકૂટ તો ના કરે જો તો કરી આવા હું બોલી ફટી બોલજે અવાજ નહીં આવતો ફટી બોલજે. કારણ કે આવું જ જોવા એટલે તમારા જોડે જો તમારી ઘરવાળી બહુ બકબક કરતી હોય ને એને આ ગોળો ખવડાવી આવો એટલે 2 દાડા તો શાંતિ. અવાજ તો ખુલ્લો જ નહીં હવે. હા ને તને 2 દાડા સુધી આવું ને આવું જ રહેવાનું તું જો હવે બહુ ઘોડા ખાવાના અવાજ હતા ને હેડો હેડો બીજો રાતે ફરતી ગોળો ખવડાવું આવું છે ને હેડો 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 પછી ખવડાવું જે છે મંડ્યા છે બરાબર ઘોડા ખાવાના. એસીમાં પાવ એસી આવ્યા પણ હજુ તો ઉનાળો આવ્યો નહીં હજુ માર્ચ મહિનો ચાલે છે અને પેપર થાય એટલી અંદર લગેલી હોય સર્વિસ કરવા ચાલુ કરીને બેસી ગયો તો ઘણા બધું કહી જાય ને આ બરાબર છે બરાબર છે આવું જ થવું જોવે. બહુ પેલું એસી કરો ધમકારો હતો ને આ જોયું કેવું થયું? અરે ભલે મળતું 2 દાડા પછી ફરતી બીજી ગોળો ખવડાવું છું જો પછી ફરતી વાર બેસી જાય મારે સામે તો શાંતિ. હું જાઉં છું પહોંચાડવા નહીં ગયો હું બહાર પી લે બાય.